નમસ્કાર, મંતવ્ય ન્યૂઝ સાથે હું છું દેવલ। કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ઓટાવાના હાઉસ ઓફ કોમન્સના ભારત સરકાર અને ખાલિસ્તાની આતંકવાદી હરદીપ નિજ્જરની હત્યા વચ્ચેના જોડાણ અંગે વાત કરી છે। જસ્ટિન ટ્રુડોએ આરોપ લગાવ્યો છે કે જૂન મહિનામાં કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભારત સરકારના એજન્ટોએ શીખ સમુદાયના નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યા કરી હતી। કેનેડિયન એજન્સીઓ તેની તપાસમાં લાગેલી છે તો કેનેડાના વિદેશ પ્રધાન મેલાની ઝોલીએ દેશમાંથી એક ભારતીય રાજદ્વારીને હાંકી કાઢવાની જાહેરાત કરતા દ્વિપક્ષીય સંબંધો બગડતા જણાય છે। ત્યારબાદ ભારતે પણ કેનેડાના દૂતને નીકળવાનો આદેશ આપ્યો છે, પરંતુ સમગ્ર બાબતે જે ભારતીય વિદ્યાર્થીઓ કેનેડામાં અભ્યાસ કરી રહ્યા છે તેમને પીસાવાનો વારો આવ્યો છે। ત્યારે આ જ મુદ્દે ચર્ચા કરીશું સીધો સંવાદમાં, જેનું શીર્ષક છે વાલીઓ ચિંતામાં। ચર્ચાની અંદર ભારતીય જનતા પાર્ટીમાંથી જોડાયા છે રાજુભાઈ શુક્લ, કોંગ્રેસમાંથી જોડાયા છે નિશાંતભાઈ રાવલ, તો વિદેશી બાબતના નિષ્ણાંત જોડાયા છે જગદીશભાઈ વ્યાસ। ચર્ચાની શરૂઆત કરીએ। રાજુભાઈ, સૌપ્રથમ આપની પાસે આવવા માંગીશ। રાજુભાઈ, ભારત અને કેનેડા વિવાદનો અસર, જે આજે વિવાદની જે અસર છે તે ભારત અને પશ્ચિમી દેશોના સંબંધો પર અસર કરશે કે કેમ, શું કહેશો? બેન, ભારતના સાર્વભૌમત્વની જ્યાં વાત આવતી હોય અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ દુનિયાના કોઈ પણ દેશમાં ચાલતી હોય તો એનો સખત વિરોધ કરવો જ જોઈએ, અને એ ભારતના દરેક નાગરિકની અને આપણા બધા નેતાઓની ફરજ છે। અને ભારતે જે કંઈ કર્યું છે એ બરાબર જ કર્યું, જવાબી કાર્યવાહી કરવી જ પડે, કારણ કે ખોટા આરોપ સાબિત થયા વગર એમના વિદેશ મંત્રીએ જે હમણાં બુલેટિન બહાર પાડ્યું એમાં પણ એમણે કીધું કે અમે આના તપાસની ઊંડે સુધી જઈશું અને પછી નક્કી કરીશું। તો નક્કી કર્યા પહેલાં ભારત જેવા શાંતિપ્રિય દેશ કે જે હંમેશા શાંતિની વાત કરતું હોય એવા દેશ સામે તમે આરોપ મૂકો અને એના રાજદૂતને તમે નિષ્કાસિત કરવાનું કાર્યવાહી કરો, તો એના સંદર્ભમાં ભારતે પણ સામે કડક કાર્યવાહી કરી છે, અને એના સંદર્ભ ભારતના સાર્વભૌમત્વની અંદર બિલકુલ કોઈ પણ જગ્યાએ સમજૂતી થવાની નથી। જી બેન, ચોક્કસથી। નિશાંતભાઈ, તમારી પાસે આવવા માંગીશ। કેનેડા જે આતંકવાદીની હત્યાનો આરોપ ભારત પર લગાવે છે તે એનઆઈએ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો, તો આ મુદ્દે તમે શું કહેશો? દેવલ, સૌ પ્રથમ તો જ્યારે મેં અમુક આર્ટિકલ વાંચ્યા આજના દિવસમાં, અમુક આપણી ગુજરાતની મીડિયા આ ખાલિસ્તાની આતંકવાદીઓને નેતા તરીકે બતાવે છે, નેતા તરીકે લખે છે, જે ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખની વાત કહેવાય। કારણ કે અલગાવવાદીઓ આપણા દેશના કોઈ પણ રાજ્યના અલગાવવાદીઓ હોય, જમ્મુ કાશ્મીરના હોય કે પંજાબના હોય, એ અલગાવવાદીઓ ક્યારે પણ નેતા ના હોઈ શકે, એને આતંકવાદી જ કહેવા પડે। તમે જોયું એમ કે કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાય વર્ષોથી આ અલગાવવાદીઓ, ખાલિસ્તાની આતંકવાદીઓએ આપણા મંદિરો ઉપર હુમલો કર્યા છે, અને જે રીતે એમને ત્યાં પ્રદર્શનો કર્યા છે, જ્યારે આપણા નોર્મલ સિટીઝન જે કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં સ્થાયી છે એ લોકો ભારત દેશના તિરંગા સાથે જ્યારે એમની સામે જતા હોય છે, ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં તમે જોયું કે બે ગુટોની વચ્ચે કેટલી મારામારી થઈ, અને ત્યારે પણ કઈ જગ્યા ઉપર આપણી વિદેશ નીતિ ફેલ થતી હોય જોવા મળી છે। જ્યારે દેશના સ્વાભિમાનની વાત આવતી હોય ત્યારે વાત ભાજપ અને કોંગ્રેસની હોઈ જ ના શકે, ત્યારે વાત આવતી હોય છે વિદેશ નીતિની। તમે જોયું કે જ્યારે પ્રધાનમંત્રી ઓસ્ટ્રેલિયાથી જ્યારે પરત આવ્યા હતા, એવા સમયે ઓસ્ટ્રેલિયાએ ગુજરાત સહિતના ભારત દેશના 5 રાજ્યોને 5 ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટીઓએ બેન્ડ કરી દીધેલી। એવી જ રીતે તમે જોયું કે G20માં જ્યારે કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર જસ્ટિન ટ્રુડો આ મુદ્દો ઉપાડે છે પ્રધાનમંત્રીજીની સામે, તો આપણા દેશની મીડિયા એ મુદ્દો બતાવતી નથી કે આ મુદ્દો ઉપાડવામાં આવ્યો છે કે પેલા ખાલિસ્તાની આતંકવાદી જે મરી ગયો છે એની સામે આ કેનેડાની આખી ગવર્મેન્ટ, એમના પ્રાઇમ મિનિસ્ટર આપણી સરકાર સામે મુદ્દો ઉપાડે છે। પરંતુ જ્યારે આપણા ડિપ્લોમેટને ત્યાંથી કાઢી મૂકવામાં આવે છે ત્યારે આખા દેશને ખબર પડે છે કે કેનેડા જોડે આપણા સંબંધ બગડી રહ્યા છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે આ કેનેડામાં આપણા 19 થી 20 લાખ લોકો વસે છે, દર વર્ષે 2.5 થી 3 લાખ વિદ્યાર્થીઓ તો માત્ર સ્ટુડન્ટ વિઝા ઉપર જતા હોય છે, એમાં ગુજરાતના 40% વિદ્યાર્થીઓનો ભાગ હોય છે। એના કારણે કેનેડાની વર્ષોથી જે સ્ટુડન્ટ વિઝા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સની જે આવક છે એ 9મા નંબરની આવક છે। એક રિપોર્ટના અનુસાર 2020 સુધી તો આપણે લગભગ 99 કેનેડિયન બિલિયનનો એ લોકોને બિઝનેસ મળેલો છે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સમાંથી, અને એમાંથી એમના દેશમાં 1.3 મિલિયન જેટલી તો જોબ્સ એટલે કે સ્કિલ વર્કર્સ એમને મળેલા છે। આટલી બધી આપણી સેવા હોય, આટલું બધું આપણું ઇન્વોલ્વમેન્ટ હોય કેનેડિયન ગવર્મેન્ટના સ્કિલ વર્કિંગ સેક્ટરમાં, ઇન્ડસ્ટ્રીઝમાં, તમે જો કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં પણ આજે આપણું જે ભારત દેશનું FDI છે એમાં કેનેડિયન ગવર્મેન્ટનું ઇન્વેસ્ટમેન્ટ હોય છે। તેમ છતાં કેનેડાની ગવર્મેન્ટ ભારત જોડે આ રીતનું વલણ રાખતી હોય માત્ર ને માત્ર એક પર્ટિક્યુલર આતંકવાદી સંસ્થાને લઈને, અને એમાં પણ જ્યારે ભારત દેશની સરકાર કહેતી હોય વારંવાર, એટલે મારું એવું સ્પષ્ટપણે માનવું છે
કે માત્ર ને માત્ર કેનેડાના રાજદૂતને પાછા મોકલવાથી આ વાતનું સોલ્યુશન નથી આવવાનું. કારણ કે તમે જોયું કે G20 ની મીટિંગ જેવી પતી એવા બીજા દિવસે બાઇડન તાઇવાનમાં ગયા અને બાઇડને તાઇવાનમાં જઈને આપણા દેશ માટે જે સ્ટેટમેન્ટ આપ્યું, એમને કીધું કે હ્યુમન રાઇટ્સ, ઇન્ડિયામાં હ્યુમન રાઇટ્સનો પ્રોબ્લેમ છે, ઇન્ડિયામાં પ્રેસ ફ્રીડમનો પ્રોબ્લેમ છે, પ્રેસના લોકોને, પત્રકાર મિત્રોને ફ્રીડમ નથી મળતી. એટલે ક્યાંક ને ક્યાંક ભારત દેશની વિદેશ નીતિ અત્યારે ખાડે ગઈ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ વેસ્ટર્ન દેશો જે લોકો એક વર્લ્ડની ઇકોનોમીમાં મોટો ફાળો ધરાવે છે, ઓસ્ટ્રેલિયા હોય, કેનેડા હોય, અમેરિકા હોય, બ્રિટન હોય, તમે જોયું એમ કે બ્રિટનમાં પણ આપણા કેટલા મંદિરો ઉપર આ જ ખાલિસ્તાની આતંકવાદીઓ દ્વારા હુમલો થયો હતો. એટલે મારું એવું માનવું છે કે પ્રધાનમંત્રીજી જે 2014માં કહેતા હતા કે લાલ આંખ કરવી પડશે, એ લાલ આંખ કરવાનો સમય હવે ખરેખર પાકી ગયો છે. આપણે આ દેશો પાસેથી કશું ગુમાવવાના નથી. નિશાંતભાઈ, તો તમારા મતે શું કરવું જોઈએ? નિશાંતભાઈ, મારા મતે ચોખ્ખા શબ્દોમાં જો કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો જેમની નેશનલ ટોપ 10 ઇન્કમમાંથી એક ઇન્કમ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ હોય છે, માત્ર 1 વર્ષ માટે જો એ લોકોના વિઝા સેન્ટરને અહીંયા બંધ કરી દેવામાં આવે તો કેનેડા જેવી કન્ટ્રીને લફડા બહુ એક ચમકીદાર લાભો જેવો પડી શકે છે. કારણ કે આપણા વિદ્યાર્થીઓની જે 10-15 લાખ રૂપિયાની ફીસ ભરીને જતા હોય છે, એનાથી ત્યાંની યુનિવર્સિટીઓ ચાલે છે, એનાથી ત્યાંની કોલેજો ચાલે છે દેવલ, અને એના કારણે દેશને રાષ્ટ્રીય ઇન્કમ મળતી હોય. તો નિશાંતભાઈ, હાલ જે લોકો ત્યાં છે જ, નિશાંતભાઈ, હાલ ભારતીય જે પણ લોકો ત્યાં વસે છે, જે લોકો ત્યાં રહ્યા છે, એ લોકોનું શું? ના, કેનેડાની ગવર્મેન્ટે તો એ જ મુદ્દા ઉપર આપણી જોડે ઝઘડો ઉભો કર્યો છે દેવલ. તમે સમજો, જે ખાલિસ્તાની આતંકવાદીની ત્યાં હત્યા થઈ છે કેનેડામાં, એ કેનેડાનો સિટીઝન હતો. એટલે કેનેડા ભારતને એવો પાઠ બનાવે છે કે અમારા દેશના નાગરિકનું તમારી ઇન્ટેલિજન્સ દ્વારા અહીંયા એની હત્યા કરવામાં આવી છે, એટલે અમે ભારત સાથે સંબંધો બગાડી નાખીશું, અથવા તો આપણા જે રાજદૂતોને પાછા મોકલવાની જે વાતો કેનેડા કરી રહ્યું છે, એ લોકો તો ભારતીય મૂળના લોકોને જ્યારે ત્યાં PR અથવા સિટીઝનશીપ મળી જતી હોય છે તો એમના પોતાના દેશના ગણે છે, એને ભારતીય મૂળના નથી ગણતા. નિશાંતભાઈ, રોકવા માંગીશ કારણ કે બધા લોકોને હજુ સુધી ત્યાં પરમનન્ટ રેસિડેન્સી નથી મળ્યું, ત્યાં બધા હજુ સુધી ત્યાં PR નથી થયા, કારણ કે ઘણા બધા લોકો અહીંથી સ્ટુડન્ટ વિઝા પર જતા હોય છે. ના, કેનેડા હ્યુમન રાઇટ્સમાં માનવા વાળું કન્ટ્રી છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ પ્રમાણે એ દેશમાં જે વિદ્યાર્થીઓ ભણવા આવ્યા હોય, જેના કારણે એમને આવક થઈ હોય, એ વિદ્યાર્થીઓને ક્યારે કાઢી નથી મૂકી શકવાનું. આવા તો આપણા પાસ્ટમાં 75 વર્ષમાં આપણા આવા પાસ્ટમાં કેટલીય કન્ટ્રીઓ જોડે આવા ડિપ્લોમેટિક રિલેશન્સ બગડ્યા હશે, વિદ્યાર્થીઓ અથવા તો ત્યાંના મૂળ આપણા ભારતીયોને કોઈ કન્ટ્રી ચોક્કસથી આપણે નિષ્ણાંત પાસેથી જાણી લઈએ કે આ મુદ્દે તમે શું કહેશો જગદીશભાઈ? અહીંથી જે લોકો ત્યાં ગયેલા છે એમનું શું થશે, અને હજુ જે લોકોના PR નથી થયા એ લોકોનું શું થશે? હાજી, આ મુદ્દો આપણા જે ટાઇટલ છે એને વળગી રહીએ તો મા બાપની ચિંતા બહુ જરૂરી છે, બહુ સમજવા જેવું છે. કારણ કે 2022માં જો 2,26,000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ગયા હોય પહેલી જ વખત, અને એ લોકોને મા બાપની ચિંતા થાય એ સ્વાભાવિક છે. અને મારે સમજાવવું એ છે કે જે 4 મોટા શહેરો છે કેનેડાના, કે જે વેન્કુવર, ટોરોન્ટો, ઓટાવા અને કેલ્ગરી, મોટે ભાગની યુનિવર્સિટી, સારી યુનિવર્સિટી ઈસ્ટ કોસ્ટ પર છે. એટલે ટોરોન્ટો, ઓટાવા સાઈડે છે, કેલ્ગરી મિડવેસ્ટમાં છે. એટલે આપણા ભારતીયો, ખાસ કરીને ગુજરાતી વિદ્યાર્થીઓ સૌથી વધારે ટોરોન્ટો સાઈડ વધારે છે. એટલે હું મા બાપને એ કહેવા માંગુ છું કે બહુ ચિંતા કરવા જેવું નથી. કારણ શું છે કે જે રીતે કેનેડાનું સ્ટ્રક્ચર છે એ સમજવા જેવું છે કે ત્યાં આગળ 10 પ્રોવિન્સ છે, 10 રાજ્યો છે, અને દરેક રાજ્ય પોતે એક સેપરેટ કન્ટ્રી છે એ રીતે બિહેવ કરતા હોય છે. એનો અર્થ એ કે કોઈ એક રાજ્ય નક્કી કરે કે મારે આટલા વિદ્યાર્થીઓને બોલાવવા છે, આટલી યુનિવર્સિટી છે, આ રીતે ઇકોનોમી બૂસ્ટ કરવી છે, તો સેન્ટ્રલ ગવર્મેન્ટ એની અંદર કોઈ ઇન્ટરફીન કરી ના શકે. આથી કરીને હું એમ માનું છું કે ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ એમના માટે કમાતા દીકરા છે, અને વર્ષોથી, અને દિવસે દિવસે વધી રહ્યું છે. જો દર વર્ષે 25% વિદ્યાર્થીઓ વધતા હોય, ટોટલ 8 લાખ વિદ્યાર્થીઓએ ત્યાં આગળ સ્ટુડન્ટ વિઝા માટે 2022માં ગયેલા છે. માટે થઈને એ દેશમાં એ વસ્તુ તો બહુ સાચવવી પડશે, કારણ કે એમની ઇકોનોમી એમણે ખોલી છે એટલા માટે જ કે એ પરદેશથી લોકો આવે, ત્યાં આગળ સ્ટુડન્ટ્સ તરીકે આવે, PR તરીકે આવે, ઇન્વેસ્ટર્સ તરીકે આવે, અને અમારા દેશની ઇકોનોમી વધારે. કારણ કે આમ જોઈએ તો અમેરિકા કરતાં પણ મોટો દેશ છે, ભારત કરતાં 4 થી 4.5 ગણો મોટો દેશ છે. એટલે એ દેશ પાસે
ફક્ત વસ્તી 4 કરોડ જ છે અને એને કારણે એ લોકોએ પોતાનો દેશ ડેવલપ કરવા માટે આ કરી રહ્યા છે. હવે મુદ્દાની વાત રહી આજનું જે પોલિટિકલ સિચ્યુએશન થઈ છે તે હવે વેસ્ટ કોસ્ટ ઉપર જ્યાં આગળ ખાલિસ્તાનીઓનું બહુ મોટું ગ્રુપ ચાલી રહ્યું છે અને એમણે આપણે જોયું છે કે છેલ્લા 2 વર્ષમાં એમણે અમેરિકા, ઇંગ્લેન્ડ અને કેનેડામાં ઘણા બધા નુકસાન કરેલા છે. આપણા એક મંદિરના પૂજારીને પણ હત્યા થઈ ગયેલી છે અને એના માટે એવું કહેવાય છે કે એ આ જેનું મર્ડર થયું છે હરદીપસિંહ નિજ્જર એ જવાબદાર હતો. હવે ભારત હવે કોઈ કરે જ નહીં. ભારતે ભલે આપણે કર્યું હોય કે જણાવ્યું હોય કે અમને આની ઉપર ડાઉટ છે અને આ અમારા દેશને નુકસાન કરી રહ્યા છે અને આપણે જોઈએ કે હમણાં G20 મિટિંગની અંદર આ વસ્તુ મૂકવામાં આવી હતી. એ પહેલાં પણ મૂકવામાં આવી હતી મિટિંગ પહેલાં એટલા માટે થઈને જ કે આપણા વડાપ્રધાને નક્કી કર્યું કે બાયલેટરલ મિટિંગ્સ આપણે કેનેડા સાથે કરવી નથી. આ એક ચીમકી આપવી જરૂરી હતી કે એ મનમાની ના કરી શકે. પરંતુ આપણે જોવા જઈએ પોલિટિકલી તો જસ્ટિન ટ્રુડો છેલ્લા બે વખતથી ત્યાંના પ્રેસિડેન્ટ તરીકે ચૂંટાતા આવ્યા છે પણ એમને સૌથી મોટો સપોર્ટ એ ભારતીયોનો છે અને ખાસ કરીને શીખ સમુદાયનો છે અને એમાં પણ એવું કહેવાય છે કે ખાલિસ્તાનના એક્ટિવ ઘણા બધાનો મોટો સપોર્ટ છે. એટલે એ સપોર્ટ વિના એ પ્રેસિડેન્ટ તરીકે ત્યાં રહી શકે એમ જ નથી. એટલે એની ઉપર બરાબર દબાણ છે. એટલે જ એણે જાહેરમાં સંસદની અંદર આ રીતે ચોખ્ખી રીતે જો ભારતને આ રીતે ડાયરેક્ટ ભારત સરકારને જો બ્લેમ કર્યા હોય તો એ બિલકુલ ક્ષમાને લાયક નથી અને એના માટે આપણે ટીટ ફોર ટેટ તરત જવાબ આપી દીધો છે અને એમના એમ્બેસેડર કેમરોન મેકેને 5 દિવસની અંદર ભારત છોડવાનું કહી દીધું છે. પરંતુ મૂળ વાત એ છે કે મારે મા બાપને જણાવવું છે કે બાળકોની એટલી બધી ચિંતા કરવા જેવી નથી અને ઘણી બધી ગાસિપ ચાલશે, ઘણી બધી અફવાઓ ઉડશે તો એમાં માનશો નહીં. અને ત્યાં આગળ આપણું સંગઠન સારું છે, આપણી ભારતીય કમ્યુનિટી જે છે એસ્ટાબ્લિશ છે એ લોકો પણ સારા છે. આપણા ગુજરાતી સમાજ બહુ એક્ટિવ છે. એક જ દાખલો કે ટોરન્ટોની અંદર 22 તો આપણા મંદિરો છે. એટલે એક બહુ મોટું સ્ટ્રેન્થ છે. સારી યુનિવર્સિટીઓ બધી ટોરન્ટોના સરાઉન્ડિંગ એરિયામાં જ છે અને મોટેભાગના આપણા બાળકો ત્યાં આગળ જ છે. હવે વાત રહી PR માટે એક દરેક પ્રોવિન્સે પોતાની રીતે રજૂઆત કરેલી છે, પોતે ઇન્વેસ્ટર્સને બોલાવેલા છે, એમની જવાબદારી લીધેલી છે, એમના પૈસા લીધેલા છે. એટલે એમાં પણ કશું કરી શકે એમ નથી. હા, એવા નાના મોટા છમકલા ચોક્કસ થશે કારણ કે ત્યાંના કેનેડિયન લોકો જસ્ટિન ટ્રુડોને જો માનતા હોય તો એને બધું સાચું માની લેશે કે ભારત સરકારે આવું કરેલું છે. પણ હું એમ માનું છું કે બાળકોની એટલી ચિંતા કરવા જેવી નથી. ચોક્કસથી જગદીશભાઈ. રાજુભાઈ, તમારી પાસે આવવા માંગીશ. કેનેડાના વિદેશ પ્રધાન જે મેલોની જોલીએ છે તેને દેશની અંદરથી ભારતીય જે રાજદૂત છે તેમને કાઢી મૂક્યા છે અને ત્યારબાદ ભારતે પણ આ નિર્ણય લીધો કે તેમના દૂતને 5 દિવસની અંદર દેશ છોડવાનો નિર્ણય એટલે કે આદેશ આપી દીધો છે અથવા તો કહી દીધું છે કહી શકાય. તો આ મુદ્દે શું આટલું જ યોગ્ય છે જે રીતે નિશાંતભાઈએ પણ કીધું? તમારા મતે શું કહેશો? પહેલા તો જે આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય એમાં આપણે જે કડક પગલાં લેવા માનીએ છીએ અને ભારતની વિદેશ નીતિની મારા મિત્રએ જે પ્રમાણે વાત કરી આખી વાતને ડાયવર્ટ મુદ્દાથી કરવી એ કોંગ્રેસના મિત્રોનો પહેલેથી સિરસ્તો રહેલો છે. એટલે હું એવું કહેવા માંગુ છું કે જ્યાં ભારત દેશની વાત, મને તો એમની કોંગ્રેસના મિત્રો પર એટલા શરમ આવવા માંડી અત્યારે કે ઇન્દિરા ગાંધીની શહાદત પણ એમને શરમમાં નાખી દીધી અત્યારે. કારણ કે જ્યાં ભારતની વિદેશ નીતિની વાત હતી પહેલાંની વિદેશ નીતિ મારા એક્સપર્ટ મિત્ર છે વધારે મારી સારી રીતે જણાવી શકશે કારણ કે હું કહીશ તો એક પોલિટિકલ એંગલ ગણાશે. પરંતુ અત્યારે ભારત જે રીતે વૈશ્વિક છાપમાં મજબૂત રીતે ઉભરી રહ્યું છે અને તે જોતા ભારતના સ્ટુડન્ટ હોય કે ભારતના સિટીઝન હોય કે ભારતના કોઈ પણ વેપાર ઉદ્યોગવાળા માણસો હોય એમને કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ થવાની દૂર સુધી કોઈ એવી ખેવના પણ નથી ને કોઈ ઈચ્છા કરી શકે પણ એમ નથી. પરંતુ જ્યારે કેનેડાની પર્ટિક્યુલર વાત આવતી હોય ત્યારે હું તમને એટલું ચોક્કસ કહી શકું કે વખત જ્યારે પણ ભારતે વિરોધમાં દેખાવો થયા છે ખાલિસ્તાનના ત્યાં આગળ ઝંડા સાથે લોકોએ જ્યારે આપણા રાજદૂતની કચેરીની સામે દેખાવો કર્યા ત્યારે ત્યાંના ભારતીયો પણ એટલા જ ત્યાં ઉમટી પડ્યા હતા અને આપણા તિરંગા સાથે દેખાવો કર્યા હતા અને એકદમ જ સખત ફાઇટ આપી હતી. પરંતુ જ્યાં જસ્ટિસ ટ્રુડોએ જેમ વાત કરી, જસ્ટિન ટ્રુડોની વાત કરી કે ત્યાં એમની પર ડિપેન્ડ છે ને એમના વોટ એમની મત બેંકથી એ જીતે છે અને એમને સારું લગાડવા માટે થઈને એણે આ પ્રકારના નિવેદનો આપ્યા છે. ભારતના રાજદૂતને એમણે નિષ્કાસિત કર્યા છે. બીજું કહી દઉં કે જે ભારતે સામે વળતો પ્રહાર કર્યો
G20ની જ્યારે સમિટ થઈ એમાં એમણે અલગથી સમય માગ્યો હતો નરેન્દ્રભાઈ પાસે, પરંતુ ભારત પોતાના સ્ટેન્ડ ઉપર મજબૂત છે કે જ્યાં સુધી તમે ખાલિસ્તાન વિરોધી પ્રવૃત્તિઓ ત્યાં થવા દેશો ત્યાં સુધી અમે લોકો તમારી સાથે કોઈ પણ વાટાઘાટમાં બેસવાના નથી, કારણ કે આ ભારતની અસ્મિતાનો સવાલ છે. આની અંદર કોઈ રાજકારણ ના હોવું જોઈએ. ભારતે મજબૂતાઈથી પક્ષ મૂકવો જોઈએ. ભારતની જરૂર બધાને છે. અત્યારે કેનેડામાં લગભગ તમે જોવા જાઓ તો આજે ભારતીય જે પ્રમાણે મંદિરોથી માંડીને દુકાનોથી માંડી અને જે શોપિંગ સેન્ટર હોય, મોલ હોય, એની અંદર બધા ગુજરાતીઓ, ભારતીયો ઘણા બધા છે. બધા સરદારજીઓ ખાલિસ્તાન તરફે છે એવું પણ નથી. ત્યાં અમુક 2-5 એવા તત્વો છે કે જે આ પ્રકારની ઉશ્કેરણીજનક કરતા. દરેક દેશમાં આવા લોકો હોય જ છે, દરેક ગામમાં પણ હોઈ શકે છે. પરંતુ હું જ્યાં સુધી ભારતની વિદેશ નીતિની વાત કરું છું ત્યાં સુધી આ મજબૂતાઈનો જે જવાબ, મજબૂતાઈથી જે જવાબ આપ્યો છે એ જવાબ ખરેખર આખા વિશ્વની અંદર એક આપણી કડક છાપ ઉપસાવશે. અને ભારતના સ્ટુડન્ટની જ્યાં સુધી વાત કરીએ ત્યાં સુધી કોઈ પણ સ્ટુડન્ટને કંઈ પણ થવાનું નથી, કારણ કે બધી નીતિઓ અલગ અલગ હોય છે અને એ પ્રકારે એક નીતિ નક્કી થઈ હોય એ નીતિ પ્રમાણે ચાલવું પડે છે. માટે હમણાં નજીકના ભવિષ્યની અંદર આ બધું ચાલશે, વાટાઘાટો થશે, પણ ભારત જે કડક પગલાં લેશે એની દરેક ભારતીય સપોર્ટ આપવો જોઈએ. જી ચોક્કસથી. નિશાંતભાઈ, તમારી પાસે આ માંગીશ, આ જે સમગ્ર બાબત થઈ છે, જે વિવાદ ઉભો થયો છે અને જસ્ટિન ટ્રુડો દ્વારા જે પણ આક્ષેપો લગાડવામાં આવ્યા છે તેને ભારતે તેવું કહ્યું છે કે આ પાયા વિહોણા આરોપો છે. આ મુદ્દે તમે શું કહેશો? ના, બિલકુલ. જ્યારે ભારત દેશની વાત આવતી હોય, ભારત દેશની ચર્ચા થતી હોય દુનિયામાં કોઈ પણ જગ્યા ઉપર, ત્યારે હંમેશા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે ભારત સરકાર સાથે જ અમે ઉભા હોઈએ છીએ. જ્યારે યુક્રેનની વાત હતી ત્યારે પણ જ્યાં ભારત સરકારથી કોઈ ત્રુટિ થતી હતી, જ્યાં ભારત સરકાર અટકી જતી હતી, ત્યાં ઘણી જગ્યા ઉપર અમે ભારત સરકારને ટોકવાનું પણ કામ કર્યું છે અને વિરોધ પ્રદર્શન કરવાનું પણ કામ કર્યું છે. પરંતુ ભારતની અસ્મિતાની જ્યારે વિદેશની ધરતી પર વાત આવતી હોય તો એમાં કોઈ ક્વેશ્ચન માર્ક ના હોય. આ વાત તો પંડિત જવાહરલાલ નહેરુજીના સમયથી આપણે ગુટ નિરપેક્ષ નો આપણે જે શબ્દ અપનાવ્યો છે વિદેશ નીતિમાં, આજે પણ ભારત સરકારમાં આપણને વિદેશ નીતિ જોવા મળે છે. રશિયા અને યુક્રેનની વોરમાં આપણે કોઈ પણ એક દેશનો પક્ષ નથી ખેંચ્યો. એ સમયે રશિયા અને યુએસએ ની વચ્ચે કોલ્ડ વોર ચાલતું હતું, આપણે કોઈ દેશ તરફ નથી ગયા. એ જ વિદેશ નીતિ આજે પણ આપણે અપનાવેલી છે. પરંતુ જ્યારે વિદેશ નીતિ કોઈ જગ્યા ઉપર ફેલ થશે તો અમારું કામ છે વિરોધ પક્ષ તરીકે ભારત સરકારનું ધ્યાન દોરવાનું. ધારો કે તમે અત્યારે જો મેં તમને કીધું કે જેવા પ્રધાનમંત્રીજી ઓસ્ટ્રેલિયાની વિઝિટ પછી પરત આવ્યા, ઓસ્ટ્રેલિયાની 5 કેનેડાનો મુદ્દો તો ટોયનો વસ્તુ ક્યાં પહોંચી જાવ છે? એ સમય સવાલ મુદ્દા પર પકડી રાખો એમને. આજે કેનેડા જોડે તમે ખાલી શાંતિ સાંભળો નહીં ચાલે. ડોલર્સનો બિઝનેસ ચાલુ છે. તમને એક વાત કહું, ગલવાન ઘાટીની જ્યારે ઘટના બની, આપણા સૈનિકો શહીદ થયા, એવા સમયે તમને ખબર છે કે એના પછી વર્ષો વીતી ગયા, એ વાતને 2 વર્ષ વીતી ગયા, તેમ છતાં ચાઇના સાથે આપણો જે વ્યાપાર છે ભારત તરફથી 18% વધી ગયો છે. મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે કોઈ પણ દેશની સાથે જો એમની આર્થિક નસને તોડવી હોય તો એમની સાથેનો જે ભારત સરકારનો વ્યાપાર છે એ હંગામી ધોરણે બંધ કરી દેવો જોઈએ. તો એટલે નિશાંતભાઈ, તમારું એવું કહેવું છે કે એમની નિશાંતભાઈ કારણ કે કેનેડા દેવલ એક જ સેકન્ડ ફિનિશ કરી દઉં. આ કેનેડા, ઓસ્ટ્રેલિયા, બ્રિટેન આ બધા દેશો એવા છે કે દરેક વસ્તુનું મેન્યુફેક્ચરિંગ નથી કરતા. જેટલી પ્રમાણમાં નાનાથી લઈને મોટી વસ્તુનું મેન્યુફેક્ચરિંગ ભારત દેશમાં થાય છે, આ દેશોમાં મેન્યુફેક્ચરિંગ નથી થતું. આ દેશો ભારત ઉપર, ચાઇના ઉપર ડિપેન્ડન્ટ છે. આ લોકોની ઇકોનોમિકલ જે રીઢની હડ્ડી છે તોડવી જરૂરી. જી નિશાંતભાઈ, એટલે તમારું એવું કહેવું છે કે જેટલા પણ વિકસિત દેશો છે તેમની સાથે કોઈ પણ નાનો મોટો વિવાદ થાય તો તેમની સાથેના વ્યવહારો ભારત દેશે બંધ કરી દેવા જોઈએ. તમે આને નાનો મોટો વિવાદ કહો છો? ના, આ નાનો મોટો વિવાદ નથી, આ મોટો વિવાદ છે. પરંતુ ભવિષ્યની અંદર કોઈ પણ દેશની સાથે થાય તો તેની સાથેના બધા વ્યવહાર બંધ કરી દેવા જોઈએ. પછી ભલે ભારતની અર્થવ્યવસ્થા પર ગમે તે અસર પડે. ના, તમારા શબ્દો વ્યાજબી નથી. ભારત દેશે પોતાનો એક વડાપ્રધાન, તમારા જ શબ્દોને મેં સીધી રીતે ગોઠવીને કીધા છે નિશાંતભાઈ. તમે આ નાનો મોટો વિવાદ ના ગણાવો. હું નાનો મોટો વિવાદ, આ મોટો વિવાદ છે. પરંતુ આગળના સમયની અંદર ક્યારે પણ જો નાનો વિવાદ થયો છતાં પણ આપણે આવું કરવું જોઈએ. તમારી આ રાય છે? કેનેડાની ધરતી ઉપર, ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર જે આપણા મંદિરો ઉપર હુમલો થાય છે, નાનો વિવાદ ના કહેવાય. ચોક્કસથી વિવાદ નથી, એના ઉપર મોટી એક્શન લેવી જ પડે. હું બધી વેસ્ટર્ન કન્ટ્રીની વાત નથી કરી રહ્યો. તમારે કેનેડાને જડબાતોડ જવાબ આપવો પડશે. ચોક્કસથી રોકવા માંગીશ નિશાંતભાઈ તમને. જગદીશભાઈ, તમારી પાસે આ માંગીશ, મને વિસ્તૃતમાં સમજાવજો, કારણ કે
જે નિજરને જેને હત્યા કરવામાં આવી છે તે ભારત માટે એક આતંકવાદી છે, ખાલિસ્તાની છે, છતાં કેનેડા તેનો કેમ આટલી રીતે બચાવ કરી રહ્યો છે અને કેનેડા એના માટે થઈને ભારતના વિરોધમાં કેમ જઈ રહ્યો છે? કારણ કે આતંકવાદી તો જે ભારત માટે આતંકવાદી હોય એ મારા ખ્યાલ સુધી સમગ્ર વિશ્વ માટે આતંકવાદી હોય છે, તો આ કેમ બચાવ કરી રહ્યો છે? આપણે સમજવું જોઈએ કે 1985માં જ્યારે એર ઇન્ડિયાનું પ્લેનને ક્રેશ કરવામાં આવ્યું હતું એ પણ એક આતંકવાદી હતા અને એમાં કેનેડાની જવાબદારી હતી અને એ વખતે હર્ષ ડબ્બા નામનો એક માણસની જવાબદારી હતી. એની ઉપર લગભગ 25 થી 30 FIR ભારતમાં ફાઇલ થયેલી છે. એ 2018માં એ કેનેડા જઈને સેટ થયો છે અને ત્યાંથી પણ એમને આ રીતે કરવામાં આવ્યું છે. માટે એક આપણે બે વસ્તુને અલગ સમજવાની જરૂર છે. એક તો આ જે સિચ્યુએશન છે એ ઘણા વર્ષોથી ચાલતી આવી છે અને એમાં ધીરે આ ખાલિસ્તાન ત્યાં આગળ પોતે પોતાનો અડ્ડો જમાવીને બેઠો છે. હવે થયું છે એવું કે અમેરિકાનો એક સરદાર એ પણ ત્યાં આગળ એમાં ઇન્વોલ્વ છે અને એની સાથે જ આ હરદીપસિંહ નિજ્જર કે જેને આપણે આતંકવાદી તરીકે ઓલરેડી ગોઠવેલો છે અને ગણાઈ લીધેલો છે. તે છતાં પણ કેનેડિયન ગવર્મેન્ટે અત્યાર વર્ષો સુધી કંઈ જ એમને કરી શક્યા નથી. કારણ એ જ કહ્યું કે એને જસ્ટિન ટ્રુડોનો હાથ દબાવેલો છે અને એના અત્યારે એની કેબિનેટની અંદર પણ એવા ત્યાંના વેસ્ટ કોસ્ટના વેનકુવરના ઘણા બધા ઇલેક્ટેડ મેમ્બર્સ છે. એટલે એને માનવું પડે એવું છે. હવે મુદ્દાની વાત એ આવે છે કે જ્યારે આ ટ્રેડને જો એ લોકો કરવા માગે તો ભારત સિવાય એમનો છૂટકો નથી. છેલ્લા એક વર્ષમાં 2022થી એક વર્ષની અંદર 25% ટ્રેડ $8.2 બિલિયન એ લોકોનું ટ્રેડ આપણે ટ્રેડ કરેલું છે. એટલે ભારતની ઇકોનોમીને કેનેડા મદદ કરે એના કરતાં કેનેડાની ઇકોનોમીને આપણે ખૂબ મદદ કરી રહ્યા છીએ. આપણે ખાલી ગણીએ કે ખાલી 2,26,000 વિદ્યાર્થીઓ ત્યાં ગયા. હવે દરેક વિદ્યાર્થી 15 થી 20,000 કેનેડિયન ડોલર ત્યાં આગળ દર વર્ષે ભણવા માટે આપે છે. પછી PR માટે એ વખતે આપશે. તો તમે માનો તો બિલિયન્સ ઓફ ડોલર્સ આપણા ત્યાં આગળ જાય છે અને એને કેનેડિયન ગવર્મેન્ટ કોઈ રીતે ચલાવી શકે એમ નથી, એમને કોઈ રીતે હેરાન કરી શકે નથી. એટલે ફરી એકવાર આપણા આજના મુદ્દાને જો વળગી રહીએ તો આપણે આતંકવાદ અને આ બેને આપણે એક સાથે સમજવાની જરૂર છે અને એને બે સેપરેટલી પણ સમજવાની જરૂર છે કે વિદ્યાર્થીઓ ત્યાં આગળ સેફ છે, ડેમોક્રેટિક કન્ટ્રી છે. બીજું કે અમેરિકા સાથે એનું ટ્રીટી છે. અત્યારે ભલે જસ્ટિન ટ્રુડોએ અમેરિકાના પ્રેસિડેન્ટને પણ જણાવ્યું છે આ બધું, પણ કંઈ પણ પ્રૂફ થયું નથી. ખાલી જૂનમાં થયેલું આ ઇન્સિડન્સને 3 મહિનાની અંદર જો આ રીતે ભારત સરકાર ઉપર ક્લેમ કરે તો એ બિલકુલ સ્વીકાર્ય નથી. હવે જો અમેરિકા જો આની અંદર ઇન્ટરવીન થશે તો અમેરિકાનું કયું માનવું પડે એવું છે. કારણ કે બંનેની ટ્રીટી એવી છે અને ઘણું થયેલું છે. આ પહેલા કેનેડાએ પોતાની ઇકોનોમી માટે અમેરિકા ઉપર પણ તરાપ મારેલી છે. આપણા H1 વિઝા પરના હજારો યંગ દીકરા દીકરીઓ જેમને ત્યાં PR નથી મળ્યું એ લોકોને કેનેડાએ પોતે આખો એક થાળ તૈયાર કરીને આપ્યો કે 10,000ને અમે રાતોરાત અમે તમને PR આપી દઈએ છીએ અને એક જ દિવસની અંદર 10,000 એપ્લિકન્ટ પણ આવી ગયા. એટલે કેનેડાને ખબર છે કે ક્યાં ખરેખર મલાઈ ક્યાં છે. એટલે જો આ રીતે કરે તો ઇકોનોમી રીતે તો કોઈ રીતે પોસાયું નથી. પણ આ એક અત્યારે એને પોલિટિકલ સિચ્યુએશન્સને કારણે એને પ્રેશરને લીધે આ કરવું પડે એવું હતું. એટલે જસ્ટિન ટ્રુડોએ કર્યું છે. પણ ભારતે ખૂબ સારો જવાબ આપ્યો છે અને આ સિવાય આપણે વર્ષોથી અમને સમજતા આવેલા છીએ કે જ્યાં આતંકવાદ છે અને આ સાથે તો આપણી સાથે અમેરિકા છે. કારણ કે આ જ ખાલિસ્તાનના લોકોએ અમેરિકાને ડેમેજ કરેલું છે, આ જ લોકોએ ઇંગ્લેન્ડમાં કરેલું છે. એટલે ઘણા બધા વેસ્ટર્ન ડેમોક્રેટિક કન્ટ્રીઝ આપણે સમજી શકે છે આપણી પરિસ્થિતિ, કારણ કે એમણે પોતે પણ ભોગ આપેલો છે. એટલે હું એમ માનું છું કે આ સિચ્યુએશનને આપણે બે રીતે સમજવાની જરૂર છે કે પોલિટિકલ એક સિચ્યુએશન છે અને આપણા બાળકો કે આપણા ત્યાં PRમાં રહેતા આપણા ભારતીયો એ લોકોને પણ એને વાંધો નહીં આવે. જગદીશભાઈ, બીજો એક પ્રશ્ન પૂછવા માંગીશ. જે રીતે મેં સૌથી પહેલો પ્રશ્ન રાજુભાઈને પૂછ્યો હતો કે આ જે વિવાદ છે તેની બાદ આપે જે રીતે કહ્યું કે અમેરિકાનો તો છે કે અમેરિકા પણ આનો ભોગ બની ચૂકેલું છે, પરંતુ બીજા જે પણ વેસ્ટર્ન કન્ટ્રીઝ છે તેની સાથે આપણા સંબંધોને કોઈ અસર પડશે કે કેમ? હું નથી માનતો કે કોઈ અસર પડે. કારણ કે
અમેરિકા તો એના કોટા પ્રમાણે દર વર્ષે H1 આપે છે અને એ રીતે ચાલી રહ્યું છે. પણ કેનેડાની સિચ્યુએશન જ એવી છે કે કેનેડા પોતે આટલો મોટો દેશ છે, એમને જો એમના ઇકોનોમી અને આ જ વસ્તુ 60s અમેરિકાએ પણ કરેલી છે. જ્યારે એમને ખબર પડી કે આપણા દેશની ઇકોનોમી વધારવી છે તો આપણે બહુ જ સમજુ ભણેલા એવા માણસોને લાવવા છે. એ વખતે ડૉક્ટર, એન્જિનિયર્સ, ફાર્માસિસ્ટ કેટલા બધાને એ લોકોએ PR પર ત્યાં બોલાવ્યા હતા. એ જ વસ્તુ અત્યારે વર્ષો પછી કેનેડા કરી રહી છે કે જો આપણે દર વર્ષે મિલિયન્સ ઓફ પીપલને જો અહીંયા લાવી શકીએ કોઈ પણ રીતે, અને તો એ લોકો જ આખી ઇકોનોમીને બૂસ્ટ કરશે અને એ જ એમના પ્લાન પ્રમાણે ચાલી રહ્યું છે. ત્યાં દરમિયાનમાં એમણે ઘણી બધી યુનિવર્સિટી, હવે યુનિવર્સિટી માટે મારો ઓપિનિયન જરા જુદો છે કે દુનિયાની ટોપ 300 યુનિવર્સિટીમાં ફક્ત એક જ કેનેડાની યુનિવર્સિટી 275માં નંબરે આવે છે. એના કરતાં ભારતની યુનિવર્સિટી વધારે સારી છે. પણ તે છતાંય જે રીતે એ લોકોએ આપણી પર આપણો પ્રવાહ ચાલુ થયો છે કે ગમે તેમ કરીને દીકરીને કેનેડા સેટ કરવા છે, કેનેડા ભણવા મોકલવા છે, અને વિઝા બહુ સહેલાઈથી મળે છે. તમારે ઇન્ટરવ્યૂ આપવા નથી જવું પડતું. તમારે અહીંયા આગળ 2-5 હજાર રૂપિયા આપો તો એજન્ટો બધા ફોર્મ ભરી આપે છે અને બધા પેપર સાચા ખોટા ગમે તેમ કરીને તમને વિઝા લાવી આપે છે. એટલે આ પરિસ્થિતિને લીધે આપણે ઘણો બધો પ્રવાહ ત્યાં થયેલો છે. અને આ પંજાબમાં વર્ષોથી ચાલતું આવ્યું છે કે પંજાબથી ઘણા બધા લોકો આ રીતે અમેરિકા ગયા છે. હવે ધીરે ધીરે છેલ્લા 2-5 વર્ષમાં ગુજરાતમાંથી પણ પુષ્કળ થયું છે. કારણ કે અમેરિકાના દરવાજા એટલા બધા સહેલા નથી અંદર જવા માટે કાયદેસર રીતે, અને તેથી કરીને આ લોકોને એવું છે કે કેનેડામાં જો આ રીતે આપણે જઈએ, ત્યાંનો PR લઈએ તો ત્યાંથી આપણને અમેરિકાની પણ એક્સેસ મળી શકે. એટલે આ એક આખું એક પ્લાનિંગ પ્રમાણે ચાલી રહ્યું છે. અને કેનેડા પોતે આ એક સ્ટ્રેટેજિક પ્લાનથી આ રીતે વર્લ્ડમાંથી બધેથી એ લોકો ઇન્વેસ્ટર્સ, સ્ટુડન્ટ્સને લાવી રહ્યા છે. હવે યુનિવર્સિટી કેવી છે આપણે ઘણા બધા અનુભવો કરી છે. આ પહેલા ડિબેટ પણ કરેલી છે, કેટલા બધા વિદ્યાર્થીઓને તકલીફ પડેલી છે, હજી પણ ચાલી રહી છે. પણ એવું ને કે વિદ્યાર્થી પોતે મા બાપને કહી શકતા નથી કે અમને શું પ્રોબ્લેમ છે, કારણ કે જાણે છે કે મા બાપે કેટલી તકલીફ વેઠીને દેવું કરીને અમને ભણવા મોકલ્યો હોય ને ત્યાં જઈને જો ફરિયાદ આવે તો એટલે આ એક સેન્ટિમેન્ટલ ઇસ્યુ છે. પણ અગેન ફરી એકવાર કહું કે મા બાપે બાળકોની ચિંતા કરવા જેવું નથી. ત્યાંની આપણી કમ્યુનિટી સ્ટ્રોંગ છે અને એ લોકો થોડા ભલે તકલીફમાં આવે તો એમની જાતે રસ્તો કાઢશે જ. ચોક્કસથી જગદીશભાઈ, તમામ મહાનુભાવ જોડાયા ચર્ચાની અંદર તે બદલ આભાર. સીધો સંવાદમાં બસ આટલું જ. નમસ્કાર.